તો સ્વાગત છે મિત્રો તમારું આજના અમારા વિડીયોમાં। તો મિત્રો આજે આપણે ધોરણ 6 વિષય ગુજરાતી પાઠ પહેલો પર્વત તારા છે તેનું મિત્રો સ્વાધ્યાયનું સોલ્યુશન જોવાનું છે। તો ખાસ વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, આ વિડીયોને લાઈક કરજો અને કમેન્ટ કરજો। તો ચાલો મિત્રો ખાસ મિત્રો વિડીયોમાં જોડાયેલા રહેજો। तो चलो मित्रों આપણે શરૂ કરીએ। મિત્રો પહેલો પ્રશ્ન છે વાતચીત। તેમાં મિત્રો પહેલો પ્રશ્ન છે આપણે પ્રાર્થના કેમ કરીએ છીએ? તો મિત્રો તેનો જવાબ જોઈએ। તેનો જવાબ છે પ્રાર્થના એ ભગવાન સાથેનો સંવાદ છે। પ્રાર્થના આપણી સ્વયંની પ્રગતિ માટેનું એક સાધન છે। પ્રાર્થના એટલે આપણી સમસ્યાઓ અને ચિંતાઓને સમર્પિત કરવી। આમ આપણે મનની શાંતિ અને એને સ્વસ્થ તથા સુંદર રાખવા માટે પ્રાર્થના કરીએ છીએ। તો મિત્રો બીજો પ્રશ્ન જોઈએ। ખાસ વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો। તો મિત્રો બીજો પ્રશ્ન છે તમને કયા કુદરતી સ્થળોએ જવું ગમે છે? તમને કયા કુદરતી સ્થળોએ જવું ગમે છે મિત્રો ને કેમ? તેનો જવાબ જોઈએ। મને કુદરતી સૌંદર્યથી ભરપૂર હોય તેવા સ્થળોએ જવું ગમે છે, જેવા કે સાપુતારા, ગિરનાર તળેટી, નળ સરોવર, દરિયા કિનારા વગેરે સ્થળે જવું ગમે। આ બધા સ્થળે કુદરતી સૌંદર્ય માણવાની મજા આવે છે। ત્યાં શાંતિનો અનુભવ થાય છે, એટલે મને ત્યાં જવું ગમે છે। તો મિત્રો બે પ્રશ્ન પૂરા થયા। આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ। ખાસ મિત્રો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો। તો મિત્રો ત્રીજો પ્રશ્ન છે મેઘધનુષ્ય વિશે તમે શું જાણો છો? તો મિત્રો તેનો જવાબ જોઈએ। મેઘધનુષ્ય ચોમાસા દરમિયાન જોવા મળે છે। વરસાદના વાદળ પર પડતા સૂર્યના કિરણોને કારણે આકાશમાં અર્ધગોળાકાર તેમજ 7 રંગોનું મેઘધનુષ્ય રચાય છે। મેઘધનુષ્યમાં સૌથી ઉપર જાંબલી રંગ, પછી નીલો રંગ, પછી નારંગી રંગ તેમજ છેલ્લે લાલ રંગ એમ 7 રંગો જોવા મળે છે। મિત્રો આગળ જોઈએ। ખાસ વિડીયોમાં બન્યા રહેજો અંત સુધી। તો મિત્રો ચોથો પ્રશ્ન છે આપણો, તે સમજીએ। નદી, સરોવર, દરિયો, પર્વત વગેરે કેવી રીતે બન્યા હશે? તેનો મિત્રો જવાબ જોઈએ। ભૂકંપ, જ્વાળામુખી વિસ્ફોટ, ત્સુનામી જેવી કુદરતી ઘટનાઓને લીધે નદી, સરોવર, દરિયો અને પર્વત બન્યા હશે। મિત્રો પાંચમો પ્રશ્ન જોઈએ। આપણે ઈશ્વરને તું કહીને કેમ સંબોધી શકીએ છીએ? મિત્રો તેનો જવાબ જોઈએ। ઈશ્વર સહુના સર્જનહાર છે। તેમનું દિલ વિશાળ છે। તે બધાના દોષ માફ કરી દે છે। તે આપણા પાલક છે, તારણહાર છે। તેથી આપણે તેને તું કહીને સંબોધી શકીએ છીએ। મિત્રો આગળ જોઈએ। મિત્રો બીજો પ્રશ્ન છે ઉદાહરણ મુજબ જોડો અને વાક્ય બનાવો। તો મિત્રો આપણું ઉદાહરણ છે દરિયો। મિત્રો આપણો કોઠો આપેલ છે, તેના મિત્રો વાક્યો નીચે લખેલ છે। સૌથી પહેલાં આપણે કોઠો સમજીએ। મિત્રો દરિયો, મિત્રો અહીં જોઈ શકો છો ઉદાહરણ આપેલ છે। ક એટલે કે મિત્રો દરિયો, બીજા નંબરનું એટલે મિત્રો વિશાળ અને મોટો ઉ એટલે ખારાશ। મિત્રો એટલે દરિયો, વિશાળ, ખારાશ। તો મિત્રો તેનું વાક્ય નીચે બનાવ્યું છે, તમે જોઈ શકો છો। વિશાળ દરિયાની ખારાશની મદદથી આપણે ખૂબ મીઠું પકવીએ છીએ। તેમ મિત્રો બધા મિત્રો વાક્યો બનાવેલ છે। આપણે વાક્યો સમજીએ। તમે અહીં જોઈ શકો છો કોઠામાં। આપણે વાક્યો સમજીએ। બીજું વાક્ય છે આકાશમાં રહેલા સૂર્યની મદદથી આપણે સૌર ઉર્જા પ્રાપ્ત કરીએ છીએ। મિત્રો ત્રીજું વાક્ય જોઈએ। વરસાદમાં 7 રંગવાળો મેઘધનુષ્ય જોઈ શકાય છે। ચોથું વાક્ય છે સુંદર કેશવાળીવાળો સિંહ ભૂખના લીધે
ત્રાડ પાડતો હતો? તો મિત્રો પાંચમું વાક્ય જોઈએ આપણે. મિત્રો પાંચમું વાક્ય છે, ખૂબ વરસાદ પડતા નદીનો પ્રવાહ બંને કાંઠે વહેવા લાગ્યો. તો મિત્રો વાક્ય પતી ગયા. આપણે હવે ત્રીજો પ્રશ્ન જોઈએ. ઉદાહરણ મુજબ શબ્દ જોડી બનાવો. મિત્રો ઉદાહરણ છે, ચશ્મા, આંખ. જો આગળ જોઈએ, કાગળ તો પુસ્તક, પતંગ તો દોરી, હોડી તો પાણી, કપડાં તો શરીર અને ચંપલ તો પગ. મિત્રો ચોથો પ્રશ્ન જોઈએ આપણે. પ્રશ્નોના જવાબ લખો. પહેલો પ્રશ્ન છે, કવિ પ્રકૃતિમાં કોના દર્શન કરે છે? તો મિત્રો તેનો જવાબ છે, કવિ પ્રકૃતિમાં ઈશ્વરના દર્શન કરે છે. બીજો પ્રશ્ન છે, કવિ કોને ભગવાનની આંખ ગણે છે? તો મિત્રો તેનો જવાબ છે, કવિ સરોવરને ભગવાનની આંખ ગણે છે. મિત્રો ત્રીજો પ્રશ્ન જોઈએ આપણે. વિશાળ દિલ હોવું એટલે શું? તો મિત્રો તેનો જવાબ છે, વિશાળ દિલનું હોવું એટલે મોટા મનના હોવું. તો ચોથો પ્રશ્ન જોઈએ. ચોથો પ્રશ્ન છે, મેઘધનુષ્ય અને મોરપીંછમાં શી સમાનતા હોય છે? તો તેનો જવાબ છે, મેઘધનુષ્ય અને મોરપીંછમાં બંનેમાં રંગોની સમાનતા હોય છે. મિત્રો 4 પ્રશ્ન પૂરા થયા. આપણે પાંચમો પ્રશ્ન જોઈએ. પાંચમો પ્રશ્ન છે, સૂર્ય અને ચંદ્ર એકબીજા સાથે સંતાકુકડી રમતા હોય એવું કેમ લાગે છે? મિત્રો તેનો જવાબ છે, આપણી પૃથ્વી સૂર્યની આસપાસ, મિત્રો આગળ જોઈએ, પ્રદક્ષિણા કરે છે અને ચંદ્ર પૃથ્વીની આસપાસ પ્રદક્ષિણા કરે છે. આથી સૂર્ય અને ચંદ્ર એકબીજા સાથે સંતાકુકડી રમતા હોય તેમ લાગે છે. તો મિત્રો આગળ જોઈએ. મિત્રો પાંચમો પ્રશ્ન છે, નીચેની પંક્તિ સમજાવો. મિત્રો પંક્તિ જોઈએ આપણે સૌથી પહેલાં, પછી તેને સમજીશું. મિત્રો પંક્તિ જોઈએ. તું તરણાનો તારણહારો, ઝરણાનો તું નાદ. તું તરણાનો તારણહારો, ઝરણાનો તું નાદ. ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ. ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ. તો મિત્રો આપણી પંક્તિ છે, તેને સમજીએ. તો મિત્રો તેનો જવાબ છે, કવિ કહે છે કે હે પ્રભુ, તું તરણા એટલે સામાન્ય માણસનો ઉદ્ધાર કરનારો છે. ઝરણાના આ સંગીતમાં પણ તું જ છો. આ બધા ફૂલોના રંગો અને એમની સુગંધ પણ તારી જ ભેટ છે. મિત્રો આપણે સમજી લીધી. તો આગળ જોઈએ હવે આપણે. જો છઠ્ઠો પ્રશ્ન છે, આપેલા શબ્દોને લાગુ પડતા શબ્દો ઉદાહરણ મુજબ લખો. તો મિત્રો ઉદાહરણ આપેલ છે. આપણે સૌથી પહેલાં ઉદાહરણ જોઈએ. ઉદાહરણ છે મિત્રો, જે દરિયો છે તો તેને મિત્રો લાગુ પડતા શબ્દો આપેલ છે. પાણી, હોડી, મોજા, મીઠું અને માછલી. આ બધા મિત્રો દરિયાને લગતા મિત્રો શબ્દો છે. હવે મિત્રો આપણે આગળ જોઈએ. મિત્રો વૃક્ષ છે તો તેને લાગુ પડતા શબ્દો જોઈએ. વૃક્ષને લાગુ પડતા શબ્દો છે મૂળ, ડાળી, પાન, ફૂલ, ફળ, પાંદડું. મિત્રો આ બધા વૃક્ષને લાગુ પડતા શબ્દો છે. હવે આપણે પર્વતને લાગુ પડતા શબ્દો જોઈએ. મિત્રો પર્વતને લાગુ પડતા શબ્દો છે પથ્થર, વૃક્ષ, ઝરણા, મકાન અને રસ્તા. તો મિત્રો આકાશને લાગુ પડતા શબ્દો જોઈએ. આકાશને લાગુ પડતા શબ્દો છે વાદળ, પક્ષી, વરસાદ, વિમાન અને સૂર્ય. મિત્રો આ બધા આકાશને લગતા શબ્દો છે. આપણે નદીને લગતા શબ્દો જોઈએ. નદીને લગતા શબ્દો છે પાણી, માછલી, મગર, હોડી અને કાંઠ. મિત્રો આ બધા નદીને લગતા શબ્દો છે. મિત્રો હવે આપણે સાતમો પ્રશ્ન જોઈએ. સાતમો પ્રશ્ન છે, તો શું થાય? વિચારો અને લખો. તો મિત્રો તેમાં પહેલો પ્રશ્ન છે, જો નદી આપણને પાણી આપવાની ના કહી દે તો શું થાય? તો મિત્રો તેનો જવાબ છે, તો આપણને આપણી દૈનિક જરૂરિયાતો માટે પાણી ના મળે. પશુ પક્ષીઓ પાણી વગર મરી જાય. લોકો પાણી વગર મૃત્યુ પામે. મિત્રો તેમાં બીજો પ્રશ્ન છે,
જો વૃક્ષો જ ન હોય તો મિત્રો તો શું થાય તેનો જવાબ જોઈએ. જો વૃક્ષો જ ન હોય તો વાતાવરણ ખૂબ જ મિત્રો ગરમ થાય, પક્ષીઓને માળા બનાવવા માટેની જગ્યા ન મળે, વરસાદના પ્રમાણમાં ઘટાડો થાય, સજીવોને પ્રાણવાયુ એટલે કે ઓક્સિજન ના મળે. મિત્રો ત્રીજો પ્રશ્ન છે જો સૂર્ય સાવ ઠંડો થઈ જાય તો મિત્રો શું થઈ જાય તેનો જવાબ જોઈએ. તો આપણને ગરમી ન મળે, પૃથ્વી પર ખૂબ જ ઠંડી લાગે, પાણીનું બાષ્પીભવન ન થાય, જેના લીધે વરસાદ ન પડે. મિત્રો ચોથો પ્રશ્ન છે જો બધા જીવજંતુઓ આપણી પૃથ્વી પરથી ગાયબ થઈ જાય તો શું થાય? તો મિત્રો તેનો જવાબ જોઈએ. જીવજંતુઓ કુદરતી સફાઈ કામદારો કહેવાય છે. આથી જો બધા જીવજંતુઓ પૃથ્વી પરથી ગાયબ થઈ જાય તો પૃથ્વીની સમતુલા ખોરવાઈ જશે. મિત્રો હવે આપણે આઠમો પ્રશ્ન જોઈએ. આઠમો પ્રશ્ન છે કૌંસમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો મિત્રો જોઈ શકો છો આપણે નૂક પછી મિત્રો ખાલી જગ્યા છે અને ન છે, તો મિત્રો તેમાં સા આવે, તો મિત્રો આપણો આ સા આવશે, સસલાનો સ વાળો મિત્રો સા આવશે, તમે જોઈ શકો છો, એટલે કે નૂક સા ન. તો મિત્રો બીજું છે સમસ્યા, તો મિત્રો તેમાં આપણું આ શ્યા આવશે. ત્રીજું છે સીવણ, તો મિત્રો તેમાં આપણું આ સસલાના સ વાળી સી આવશે મિત્રો. ચોથું છે ખાલી જગ્યા અને કાર, તો મિત્રો તેમાં આપણો આ સી આવશે, એટલે કે શિકાર. પાંચમો શબ્દ છે ખાલી જગ્યા પછી સરોવર, તો મિત્રો આપણો આ સ મૂકવાથી સરોવર બનશે. છઠ્ઠો છે ખાલી જગ્યા પછી બાસી, તો મિત્રો આપણો આ શરણાઈનો સા વાળો સ મૂકવાથી શાબાશી બનશે. તો મિત્રો આગળ જોઈએ, ખાસ વિડીયોમાં બના રહેજો. તો મિત્રો સાતમો છે રી પછી ખાલી જગ્યા પછી સ, તો મિત્રો આપણો આશે મૂકવાથી રિસેસ બનશે. અને આઠમું છે વી પછી ખાલી જગ્યા પછી સ, તો મિત્રો તેમાં આપણે આશે મૂકવાથી વિશેષ બનશે. મિત્રો નવમો પ્રશ્ન છે, ખાસ મિત્રો વિડીયોમાં જોડાયેલા રહેજો, આપણે નવમો પ્રશ્ન આવ્યા છીએ. ઉદાહરણ મુજબ શબ્દ રચના કરો. તો મિત્રો ઉદાહરણ આપેલ છે તારે તે, તો મિત્રો તેમાં આપેલ છે તારણહાર. તેવી રીતે મિત્રો સર્જન કરે તે સર્જનહાર, અને પાળે તે પાલનહાર, રક્ષણ કરે તે રક્ષણહાર, દેખે તે દેખણહાર, અને ખેડે તે ખેડણહાર. તો મિત્રો 10મો પ્રશ્ન જોઈએ. ખાસ મિત્રો વિડીયોમાં બના રહેજો, આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોવાનું છે. 10મો પ્રશ્ન આવે છે, ખાસ મિત્રો વિડીયોમાં જોડાયેલા રહેજો. 10મો પ્રશ્ન છે નજીકનો અર્થ શોધી નિશાની કરો. તો મિત્રો તેમાં પ્રશ્ન છે પહેલા નંબરનો, ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ. તો મિત્રો તેમાં 3 વિકલ્પો આપેલ છે, તમે જોઈ શકો છો, અ, બ અને ક. અ છે મિત્રો ફૂલો જ સુગંધીદાર હોય છે, બ છે ફૂલોના રંગ મનમોહક હોય છે, અને ક છે ફૂલોની સુવાસ અને રંગ એ કુદરતી છે. તો મિત્રો તેમાં જવાબ આવશે બ, ફૂલોના રંગ મનમોહક હોય છે, તે મિત્રો આપણો જવાબ આવશે. બીજું જોઈએ મિત્રો આગળ. બીજું છે તું તરણાનો તારણહારો, ઝરણાનો તું નાદ. તો મિત્રો તેમાં પણ 3 વિકલ્પ આપેલ છે. અ છે તરણાને અને ઝરણાને હલકું બનાવનાર તું જ છે, બ છે તણખલામાં અવાજ આપનાર ઈશ્વર તું જ છે, અને ક છે તણખલાને તારણહાર અને ઝરણાના અવાજમાં ઈશ્વર તું જ છે. તો મિત્રો આપણો જવાબ ક આવશે, તણખલાને તારણનાર અને ઝરણાના અવાજમાં ઈશ્વર તું જ છે, તો તે મિત્રો આપણો જવાબ આવશે. તો ત્રીજો પ્રશ્ન જોઈએ. એમાં મારી હોડીને આ કોણ હંકારે. તો મિત્રો તેમાં પણ 3 વિકલ્પો આપેલ છે. અ મારી જીવન નૈયાને કોણ ચલાવતું હશે, બ છે મિત્રો હોડીને દરિયામાં કોણ ચલાવતું હશે, અને ક છે મને ખબર છે મારી હોડી કોણ હંકારે છે. તો મિત્રો તેમાં જવાબ ક આવશે, મને ખબર છે મારી હોડી કોણ હંકારે છે. તો તે આપણો જવાબ થશે. મિત્રો 11મો પ્રશ્ન છે ખોટા વિકલ્પો છે કે સાચું વાક્ય બનાવો. તો મિત્રો તેમાં પહેલા નંબરનું છે લોકો જુદા જુદા કામ કરીને
આજીવિકા મેળવે, વસાવે અને કરે. તો મિત્રો તેમાં ખોટા શબ્દો વસાવે અને કરે તે મિત્રો બંને ખોટા શબ્દો છે. તેમાં સાચો શબ્દ મેળવે આવશે. લોકો જુદા જુદા કામ કરીને આજીવિકા મેળવે. તે મિત્રો આપણું સાચું વાક્ય બનશે. મિત્રો બીજું છે, ગુજરાતમાં દિવસે દિવસે ઉદ્યોગોનો વિકાસ પામ્યો, થયો અને ફેલાયો. તો મિત્રો તેમાં સાચો શબ્દ થયો આવશે. પામ્યો અને ફેલાયો તે ખોટા શબ્દો છે. તો મિત્રો આપણું વાક્ય બનશે, ગુજરાતમાં દિવસે દિવસે ઉદ્યોગોનો વિકાસ થયો. તો ત્રીજું વાક્ય જોઈએ, ભગવાને સૃષ્ટિનું સર્જન કર્યું, થયું અને પામ્યું. તો મિત્રો તેમાં બંને થયું અને પામ્યું તે બંને શબ્દો ખોટા છે. તેના પર મિત્રો આપણે ચોકડી કરેલ છે. તો મિત્રો આપણું સાચું વાક્ય બનશે, ભગવાને સૃષ્ટિનું સર્જન કર્યું. તે મિત્રો આપણું સાચું વાક્ય બનશે. મિત્રો છેલ્લો ચોથો પ્રશ્ન જોઈએ, પરીક્ષા નજીક આવતા તેણે તૈયારી આરંભી, પૂરી કરી અને શરૂઆત કરી. તો મિત્રો તેમાં આરંભી સાચો શબ્દ આવશે. પૂરી કરી અને શરૂઆત કરી તે ખોટા શબ્દ છે. આપણે ચોકડી મારી છે, તમે જોઈ શકો છો. તો મિત્રો આપણું સાચું વાક્ય બનશે, પરીક્ષા નજીક આવતા તેણે તૈયારી આરંભી. મિત્રો તે આપણું સાચું વાક્ય બનશે. તો મિત્રો થેન્ક્સ ફોર વોચિંગ. મિત્રો તમારો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. જો મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને મિત્રો કોમેન્ટ કરજો વિડીયો કેવો લાગ્યો. અને મિત્રો ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને તમારા મિત્ર સુધી શેર કરજો, જેથી તમારા મિત્ર પણ સ્વાધ્યાયનું મિત્રો સોલ્યુશન જોઈ શકે. તો મિત્રો ખાસ વિડીયોને શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળાને સબસ્ક્રાઈબ કરજો.